જય હિન્દ। જોઈએ આજના વિડીયોમાં આજનું કરંટ અફેર્સ એટલે કે તારીખ 25 જાન્યુઆરી 2024 કરંટ અફેર્સ ઇન ગુજરાતી। જોઈએ પ્રશ્ન 1, 25 જાન્યુઆરીના રોજ કેટલામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો 14મા નંબરના। કયા નંબરના? 14મા નંબરના। આગળ જોઈએ પ્રશ્ન નંબર કે કોપર એક્સપ્લોરેશન, કયું? કોપર એક્સપ્લોરેશન અને માઇનિંગ પ્રોજેક્ટ માટે ભારતીય પ્રતિનિધિમંડળ કયા દેશની મુલાકાત લેશે? તો જામ્બિયા દેશની મુલાકાત લેશે। બરોબર છે। આગળ જોઈએ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કોને ઉત્તર પ્રદેશ ગૌરવ સન્માનથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો ડૉક્ટર રીતુ કરિધલ શ્રીવાસ્તવ અને નવીન તિવારી। કોને? ડૉક્ટર રીતુ કરિધલ શ્રીવાસ્તવ અને નવીન તિવારીને। આગળ જોઈએ 24મી જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે વિધાનસભા ગૃહ ખાતે તેજસ્વીની વિધાનસભાનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ગણેશ વાસુદેવ માળવંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો ગુજરાત વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે એમના સાથે કરવામાં આવ્યું હતું। જે પ્રશ્ન 5મા નંબરનો કયા ખેલાડીએ આઈસીસી મેન્સ 20 ક્રિકેટ ઓફ ધ યર એવોર્ડ જીત્યો છે? તો સૂર્યકુમાર યાદવે જીત્યો છે। આગળ જે પ્રશ્ન તાજેતરમાં એશિયન મેરેથોન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર બીજો ભારતીય કોણ બન્યો છે? તો માનસી। કોણ બન્યા છે? માનસીય। ઓસ્કર 2024 માટે નોમિનેટ થયેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ ટુ કિલ અ ટાઈગર, કયું? ટુ કિલ અ ટાઈગરનું દિગ્દર્શન કોણે કર્યું છે? તો નિશા પાહુજાએ। કોને? નિશા પાહુજાએ કર્યું છે। આગળ જોઈએ 75મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી છે? તો જૂનાગઢની અંદર। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બની રહો। જય હિન્દ, જય ભારત।